ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં સ્થાનિક લોકો અને રેલવે તંત્ર વચ્ચે ઘર્ષણ. રેલવેની હદમાંથી નીકળતા રસ્તા વચ્ચે દિવાલ બનાવવામાં મામલે ઘર્ષણ. રેલવે પોલીસ અને બોરતળાવ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. રેલવેની હદમાંથી નીકળતા રસ્તો ખુલ્લો રાખવા સ્થાનિક લોકોએ ઉગ્ર કરી માંગ. રસ્તો બંધ કરાશે તો રેલવે રોકો આંદોલનની સ્થાનિક લોકોએ આપી ચીમકી. ચેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રેલવે સાથે વાટાઘાટી કરી મામલો પડ્યો થાળે. વધુ વિગતો મેળવાઈ રહી છે. અહેવાલ હિરણભાઈ ચૌહાણ, ભાવનગર. વાત કરી છે આ રસ્તો ચાલુ જ રહેશે. બીજું જો આ રસ્તો બંધ થશે તો ભાવનગરની ટ્રેનો આપણે આગળ નહીં જવા દી વાત ખાતી હતી. मगर आ विवाद नहीं समझ हाँ पैदल चलने की इतना थोड़ा करो बस और कुछ नहीं. जब तक बात नहीं हुआ तब तक नहीं करना. बरोबर है तो सोसायटी शिव शक्ति बे બધું અહીંથી ને ચાલે છે ભાઈ. રેલવે સોસાયટી બધી ને મિલન નારી અન્ય ગામડાઓ કુંભારવાડાના લોકો પોતાના ધંધા માટે ધંધા રોજગાર માટે જે રસ્તે પસાર થાય છે 1 લાખ લોકોની દરરોજ અવર જવર થાય. એ રસ્તો બંધ કરી દીધો રેલવેવાળાએ. રેલવેની અંદર 3 સ્કૂલો છે, એક પોસ્ટ ઓફિસ છે, એક બેંક છે અને સ્થાનિક લોકો ત્યાં શિક્ષણ માટે જાય છે. હવે રસ્તો બંધ થશે તો 4 કિલોમીટર દૂર ફરીને જવું પડશે. છતાં રેલવેનો અડધો સ્ટાફ આ સોસાયટીમાં રહે છે. શા માટે રસ્તો બંધ કરવો પડે? અમે રજૂઆત ઉપર લેવલે કરી. ડીઆરએમ સાહેબ તો કે આઉટ ઓફ સ્ટેટ, એડીઆરએમ સાહેબ તો કે આઉટ ઓફ સ્ટેટ. વાત કોની સાથે કરવાની? અને અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ચીમકી આપીએ છીએ કે જો આ રોડ બંધ થશે તો ભાવનગરમાંથી કોઈ ટ્રેન ભાવનગરથી બહાર નહીં નીકળે અને અમે આડા સૂઈ જાશું. પણ આ રસ્તો ખોલાવવો પડશે.